ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જસપાલસિંહ પઢિયારનું નિવેદન। વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પઢિયાર। કોંગ્રેસે ક્ષત્રિય સમાજને ટિકિટ આપી છે। ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણીને વખોડું છું। કોંગ્રેસ 18 વર્ણને સાથે લઈને ચાલનાર પાર્ટી છે। ભાજપા જનતાના પ્રશ્નો હલ કરવામાં સફળ નથી। વડોદરાના મતદારો આ વખતે પરિવર્તન લાવશે। વડોદરાથી કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે। અમે ધરાવીએ છીએ અને તમામ સમાજ હોય એને સાથે લઈને ચાલનારા ની વિચારધારા કોંગ્રેસ પાર્ટીની રહી છે। સામાન્ય માણસને પણ કે સામાન્ય પરિવારના માણસને પણ એનો હક અને અધિકાર મળી રહે એ દિશામાં સતત કોંગ્રેસ પાર્ટીની હોય। કોઈ પણ સમાજ હોય એના વિશે કોઈ પણ આજે એટલા પીઢ નેતા તરીકે એમને જે વાત કરી છે, કોઈ પણ સમાજ હોય એના વિશે ક્યારેય કોઈ પ્રકારની ખોટી ટીકા ટિપ્પણી કરવી એ કરી જ ના શકાય। એ તદ્દન ખોટી બાબત છે ને। હવે મેં તો જે દિવસ એનું મેં સમાચારના માધ્યમથી જાણ્યું તરત જ એને અમે વખોડ્યું હતું। ક્ષત્રિય સમાજ આજે વડોદરા લોકસભા બેઠક પર ઘણા સમય બાદ, આમ જોવા જઈએ તો ઘણા સમય બાદ આ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે। એટલે ચોક્કસપણે તમામ મારા સૌ જે આદરણીય વડીલો છે અને સૌ મારા યુવાનો છે તેમના આશીર્વાદ મારી સાથે રહેશે। જનતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપ્યા છે, પરંતુ સાચા અર્થમાં એ લોકો જે જનતાના પ્રશ્નો છે એને ઉકેલવામાં સફળ રહ્યા નથી। એટલે જો જનતા અમને આશીર્વાદ આપશે, આ જે બધા મુદ્દા છે એ ચોક્કસપણે એને સોલ્વ કરવાનો મારો